શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. છેલ્લા ઘણા રવિવારથી આપણે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથમાંથી પ્રથમ પ્રકરણ સ્વરૂપ ચિંતામણી કહેતા મહારાજના જુદા જુદા અંગોના દર્શન તેઓએ કેવા એકાગ્રતાથી કર્યા છે અને એનું સુંદર વર્ણન કર્યું છે એ આપણે જોઈ રહ્યા છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ જ્યારે જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જાય ત્યારે ખૂબ એકાગ્રતાથી દર્શન કરતા. 1997ની સાલમાં સ્વામી બાપા ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા અને સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રી તેઓને એક એવોર્ડ મળ્યો હતો અને ત્યાં દેશમાં પોતે પરત આવેલા. તો સ્વામી બાપાને વિચાર આવ્યો કે આપણે એમને એમનું ધન્યવાદ આપવા જોઈએ, સ્વાગત કરવું જોઈએ. એટલે બાપાથી તો જવાય એવું નહોતું, એટલે સ્વામી બાપાએ પૂજ્ય વિવેક સાગર સ્વામી અને બે સંતોને જવાનું નક્કી કર્યું. પછી એ સંતો જતા હતા એ પહેલાં બાપાએ પૂછ્યું, બધું તૈયારી જોઈ. પછી બાપાએ હાર જોયો તો સ્વામી કે આ હાર નહીં, આપણે ઘનશ્યામ મહારાજને પહેરાવ્યો છે એ હાર આપો ને. તો પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી કીધું કે બાપા ઘનશ્યામ મહારાજનો જ હાર છે. સ્વામી કે ના, આ એ હાર નથી, ઘનશ્યામ મહારાજનો હાર જુદો હતો. જ્ઞાનપ્રિય સ્વામી કે ના બાપા એ જ હાર છે. હવે એમાં બન્યું તેવું કે બંને સાચા હતા. જ્ઞાનપ્રિય સ્વામી દર્શન કરવા ગયા ત્યારે આ હાર હતો, પણ જ્યારે બાપા દર્શન કરવા ગયા ત્યારે પૂજારી સંતોએ હાર બદલી નાખેલો. પણ જો સ્વામી બાપા ઠાકોરજીના દર્શન કરતા હશે ત્યારે હાર પણ કેવો પહેર્યો છે એ પણ બાપા એકદમ એકાગ્રતાથી પોતે દર્શન કરે, યાદ રાખે. તો જો આપણે પણ જ્યારે જ્યારે આવી રીતે દર્શન કરીએ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હમણાં જુલાઈ માસની અંદર અટલાદરામાં હતા અને પછી મંદિર ઉપર લિફ્ટમાં બેસીને જતા હતા તો ત્યાં લિફ્ટમાં સ્વામી બાપાની એક મૂર્તિ, ચિત્ર પ્રતિમા મૂકેલી. તો મહંત સ્વામી મહારાજ તરત સેવકોને પ્રતિમા બતાવવા લાગે. એટલે સેવકો પૂછ્યા કે બાપા શું કહો છો? તો કે સ્વામી બાપાના હાથમાં જુઓ. તો જોયું. પછી મહંત સ્વામી મહારાજ એકદમ હસી પડ્યા કે સ્વામી બાપાના હાથમાં જે રેખાઓ છે એમાં એમ દેખાય છે. પછી હસતા હસતા કે મહંત સ્વામીનો એમ એકદમ મહંત સ્વામી મહારાજે હસતા હસતા વાત કરી. પણ ચિત્ર પ્રતિમાના દર્શન પણ કેટલી સૂક્ષ્મતાથી આ મોટા પુરુષો કરતા હોય છે, એમ નિષ્કુળાનંદ સ્વામી આ મહારાજની મૂર્તિનું વર્ણન એકદમ સૂક્ષ્મતાથી કર્યું છે. હવે આગળ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજના ભાલની વાત કરી છે, એની વાત આપણે જોઈશું. નિષ્કુળાનંદ સ્વામી મહારાજના ભાલની વાત કરે છે. ભાલ કહેતા કપાળ. ભાલ વચ્ચે રેખા રૂડી. કપાળની વચ્ચે મહારાજને કરચલી પડતી હતી. મારી મીટ તણી છે મૂડી, કે મારી નજરની એ મૂડી છે. મોટે ભાગે ભર્યું ભાલ જોઈ લમણા છો નિહાલ. મહારાજનું ભાલ એકદમ વિશાળ હતું. તો કહે છે કે તમારું ભાલ તો મોટા ભાગ્યથી ભરેલું છે. જોઈ લમણા એટલે કપાળની જે બે બાજુ હોય એને લમણા કે. જોઈ લમણા છૌ નિહાલ. નળવટ જોઈ મન લોભાણું, જાણ્યું દોયલા દિનનું નાણું. આ જે ભ્રમણની ઉપરનો ભાગ હોય એને નળવટ કહે છે. એને જોઈને પણ મારું મન લોભાણું. કેસ કપાળ વચ્ચે કહીએ. મહારાજના કેસ અને કપાળની વચ્ચે પણ ચિહ્ન ચિંતવી સુખ લઈએ. તો અહીંયા કપાળની વાત કરી છે. જ્યારે જ્યારે પણ કપાળની વાત આવે તો આપણને અવશ્ય તિલક ચાંદલો યાદ આવે. તો શ્રીજી મહારાજ પણ પોતાના વિશાળ ભાલની અંદર તિલક કરતા એનું પણ વર્ણન કરેલું છે પ્રેમાનંદ સ્વામીએ. મહારાજના વિશાળ ભાલની અંદર કેસરનું તિલક. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણે પૂજામાં તિલક ચાંદલો કરતા દર્શન કર્યા છે. બાપાને એવી ટેવ હતી, કપાળમાં ચાંદલો કરે પછી બાપા આમ એ ચાંદલાને ઘૂંટતા હતા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પણ આપણે તિલક ચાંદલો કરતા દર્શન કર્યા છે. સ્વામીને પણ શરૂઆતમાં એવી ટેવ હતી કે તિલક ચાંદલો જ્યારે ચાંદલો કરી લે પછી વધારાનું કંકુ ખેરવા મહંત સ્વામી મહારાજ આમ નીચું મોઢું કરીને આમ એમનું કપાળ ઊંચું નીચું કરતા. તો એ બધી મૂર્તિના પણ આપણે દર્શન કર્યા છે, એની પણ આપણને સ્મૃતિ થાય છે. તો આવી રીતે શ્રીજી મહારાજના ભાલનું સુંદર વર્ણન કર્યું. ઘણી વખત પરમહંસો મહારાજના ભાલ ઉપર કેસરની આડ કરતા. સ્વામી બાપા અને મહંત સ્વામી મહારાજના પણ આવા દર્શન આપણે કર્યા છે કે સંતોએ આડ એટલે આવી રીતે આંગળી ચંદનમાં બોળી અને જે આમ ઊભા કાપા પાડે એને કેસરની આડ કરી કહેવાય. તો શ્રીજી મહારાજની મૂર્તિ એનું સરસ વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ કર્યું છે કે મહારાજને જ્યારે ભાલની અંદર આડ કરે અને મહારાજને કપાળની અંદર આડી જે કરચલી એ ભેગી થાય તો જાણે એક જાળી બની જાય અને એ જાળીની અંદર મારું મન એ લોભાઈ જાય છે. એવું સુંદર વર્ણન બ્રહ્માનંદ સ્વામીએ એક પદની અંદર લખ્યું છે. ભાલે આડ
કેસર કેરી ભાડી રે, રેખ્યું ત્રણ ઉપડતી રૂપાળી રે, મારું મન પકડ્યાની છે જાળી, વાલા મારી સુધ બુધ તે હરી લીધી રે. ભાલે આડ કેસર કેરી ભાડી, રેખ્યું ત્રણ ઉપડતી રૂપાળી. મહારાજને આમ આડી ત્રણ રેખા અને આવી ઊભી જે કેસરની આડ કરી હોય એનાથી એક જાળી બને છે. જાળી કેવી છે? મારું મન પકડ્યાની છે જાળી. તો શ્રીજી મહારાજના સુંદર કપાળનું વર્ણન અહીંયા કર્યું. શ્રીજી મહારાજનું તાળું કહેતા મહારાજ મુંડન કરે ને જે ઉપરનો માથાનો ભાગ હોય, તાળું રૂપાળું છે તે હવાધે વિલો કે સ્નેહ. સ્વામી બાપાના પણ મુંડનના આપણે દર્શન કર્યા છે. તો બાપાના મસ્તક ઉપર પણ આપણને શિખાની બાજુમાં એક કાળું ચિહ્ન હતું, એની પણ આપણને સ્મૃતિ થાય છે. પછી કહે છે કે મહારાજના વાળ સુંદર વાળ શ્વેત શ્યામ, પેખી થાય પૂરણ કામ. શ્રીજી મહારાજને આમ તો વાળ કાળા જ હશે, પણ પછી જ્યારે મહારાજની ઉંમર થઈ હશે ત્યારે અમુક વાળ સફેદ પણ હશે. એનું પણ વર્ણન અહીંયા નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે. સુંદર વાળ શ્વેત અને શ્યામ. પછી શિખા સુંદર છે સારી. મહારાજની શિખા જે ચોટલી એની વાત કરે છે. તેના પર બલિહારી એવી મૂર્તિ મીરાથ મારી, લેવું અંતરે ઉતારી. મહારાજની આવી મૂર્તિ તો મારી એક મૂડી છે, મારી મિલકત છે, એમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે. મહારાજની શિખાની વાત આવે ત્યારે આપણને એક પ્રસંગ યાદ આવે છે કે એક વખત એક બાળકને શ્રીજી મહારાજના પ્રસાદીના કેસ જોતા હતા અને પેલા વાળંદને કહી રાખેલું, પણ પેલા વાળંદ મુંડન કર્યા પછી ભૂલી ગયા અને બધા વાળ એમને આવી રીતે નાખી દીધા મહારાજના, અને પેલો બાળક રડવા માંડ્યો. પછી મહારાજે જોયું કે આ બાળક કેમ રડે છે? તો કોઈએ કહ્યું કે મહારાજ એને આપના કેસ જોતા હતા પણ પેલા એ બધા નાખી દીધા. તો મહારાજનું હૃદય કેટલું કોમળ હશે. મહારાજે બાળકને નજીક બોલાવ્યો. પછી મહારાજે પોતાની જે શિખા હતી એમાંથી થોડોક શિખાનો ભાગ કાપીને પેલા બાળકને પ્રસાદીનો આપ્યો. એવો પણ એક પ્રસંગ આવે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પણ શિખાનો એક પ્રસંગ યાદ કરીએ. 1973 બાપા સારંગપુરમાં હતા અને મુંડન થઈ ગયું. પછી બાપાની જે લાંબી ચોટલી હોય વધારાની એ કાપી હશે, એટલે પ્રગટ ભગતે માગ્યું જે પેલા સેવા કરતા હશે એમની પાસે. બાપાએ ના પાડી. બાપા કે નાખી દે. પછી પ્રગટ ભગત કે હરિભક્તની ઈચ્છા છે એટલે હું માગું છું, આપો. બાપા કે કંઈ જરૂર નથી, નાખી દો એ વાળને. પછી પ્રગટ ભગત કે કંઈ વાંધો નહીં, મારી જોડે યોગીજી મહારાજના વાળ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે તારી જોડે યોગીજી મહારાજના વાળ છે પણ મારી જોડે તો આખા યોગીજી મહારાજ છે. તો આવો એક પ્રસંગ પણ સારંગપુરમાં બનેલો, એની પણ આપણને સ્મૃતિ થાય છે. નિષ્કુળાનંદ સ્વામી આગળ મહારાજની મૂર્તિનું વર્ણન કરે છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે શોભે નખ શિખા શરીર, ચિત્તે ચિંતવી ધરુધીર, પુષ્ટ અંગો અંગ સુંદર, મૂર્તિ મરમાળી મનહર. મહારાજનું આમ તો શ્રીજી મહારાજે વન વિચરણ કર્યું ત્યારે તો તપ કરીને પોતાનું શરીર અતિશય કૃશ કરેલું, પણ પછી રામાનંદ સ્વામીએ મહારાજનું શરીર સારું થાય એના માટે ઘણા બધા પ્રયત્ન કરેલા. તો પછી તો ભક્તોનો ભાવ મહારાજ પૂરો કરતા હશે. તો મહારાજના અંગોંગ પુષ્ટ એટલે સુંદર એવું મહારાજનું શરીર હતું. પ્રમુખ સ્વામી મહારાજનો પણ એવો પ્રસંગ છે. 1947 બાપા કરાચી શાસ્ત્રીજી મહારાજની સાથે ગયેલા. તો બાપાનું શરીર એકદમ શુક્લકડી પાતળું. તે વખતે શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો અને એકદમ પાતળું બાપાનું કાંડું, પાતળો હાથ. પછી શાસ્ત્રીજી મહારાજ કે આવું તારું શરીર ગાદી ઉપર શોભતું હશે? તારું શરીર તો સરસ ગાદી પર શોભે એવું. પછી વર્ણન કર્યું કે ફૂલેલી ચોળી જેવું એવું સુંદર શરીર તારું કરવું છે. પછી શાસ્ત્રી મહારાજ એવું બોલ્યા કે મોટો સાહુકારનો દીકરો હોય, સારા ગ્રહસ્થનો, પૈસે ટકે સુખી હોય તો એને સારું સારું વસાણું ખવડાવે. ગરીબ હોય બિચારો બાપ તો શું ખવડાવે? એમ કે તને સારું સારું વસાણું ખવડાવીને તારું શરીર પણ સુંદર કરવું છે. તો શાસ્ત્રીજી મહારાજના આવા આશીર્વાદ હશે તો પાછળથી પ્રમુખ સ્વામી મહારાજનું પણ સુંદર શરીર આપણે દર્શન કરીએ છીએ. બાપા પોતે અહીંયા 77ની સાલમાં એ લંડનમાં જ બોલેલા કે નાનો હતો ત્યારે તો હું એકદમ પાતળો, કે મારી બા પેલું તાજું દોયેલું દૂધ પીવડાવવાનું કહે તો પણ હું ઘરમાંથી ભાગી જાઉં. અને ખાવામાં તો મને ટીંડોળા, ઘીલોડા અને બટાકા 2 જ શાક ભાવે. પણ યોગીજી મહારાજ સ્પેશિયલ યાત્રામાં લઈ ગયા ત્યાર પછી બાપા કહે છે મારી ભૂખ ઉઘડી અને ત્યારથી મને ખાવાની રુચિ થતી હતી, પણ પછી હવે શરીર થોડું ભારે થયું તો પહેલાં જેવી ઝડપ નથી.
હવે બાપા બોલે છે, પણ એ જ સાલની અંદર બાપા અહીંયા 69 દિવસની અંદર 1100 પધરામણી કરેલી. તો એ બાપા શું કહે છે કે શરીર ભારે એટલે પહેલાં જેવી ઝડપ થતી નથી. પણ અહીંયા પુષ્ટ શરીરની વાત કરી. પછી આગળ વર્ણન કરતા કહે છે કે આવી સુંદર મૂર્તિ મહારાજની પ્રથમ પોઢી જાગે જ્યારે, જોઈ જન મગન થાય ત્યારે. મહારાજ જ્યારે પોઢીને જાગે ત્યારે પણ બધા ભક્તો એમને જોઈને એકદમ રાજી થઈ જાય. પ્રેમાનંદ સ્વામી લખ્યું છે, ભર નિદ્રામાં રે પોઢ્યા હોય જ્યારે પછી કોઈ અજાણે લગાર અડકી જાય. આમ મહારાજને એમ લગાર અડકી જાય ને ત્યારે ફડકીને જાગે, આવું વર્ણન કર્યું છે. તો શ્રીજી મહારાજને આવી રીતે સવારમાં જગાડતા હશે. સ્વામી બાપાને પણ આવી રીતે સવારે જગાડે તો બાપાને જ્યારે સંતો જગાડવા જાય ત્યારે હળવેરીને ચરણ સ્પર્શ કરે. મહંત સ્વામી મહારાજને પણ સેવક સંતો જગાડવા જાય ત્યારે આમ તો મહંત સ્વામી મહારાજ તો પોતે જાગી જ જાય છે, પણ ઘણી વખત ના જાગ્યા હોય તો આમ ચરણ સ્પર્શ કરે, બાપા જાગો, તો મહંત સ્વામી મહારાજ પણ એકદમ પોતે જાગે. આમ તો મહંત સ્વામી મહારાજ એકદમ આમ ટટ્ટાર જ સૂતા હોય છે અને સીધા જાગીને પછી એકદમ ધ્યાન કરવા માંડે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી રીતે જાગીને ધ્યાન કરતા, તો એ મૂર્તિના પણ આપણને સ્મૃતિ થાય છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ અહીંયા મહારાજ જાગે છે ત્યાર પછી શ્રીજી મહારાજ જે બધી દેહ ક્રિયા કરે એનું પણ સુંદર વર્ણન કર્યું છે. મહારાજ ઉઠે પછી દેહ ક્રિયા શૌચાદિક ક્રિયા કરી આવે, હાથ મૃતિકાએ મટી આવે. માટી વડે મહારાજ હાથ ધોતા. પછી કેવું સુંદર વર્ણન કર્યું છે, ચોડી એકુકી આંગળીઓ ધોઈ શુદ્ધ કરે સગડીઓ. મહારાજને પણ સ્વચ્છતા એટલી ગમતી, એક એક આંગળી વ્યવસ્થિત ચોડીને મહારાજ સાફ કરતા. અત્યારે આ બધું કોરોનાનું ચાલે છે તો આપણને શીખવાડે છે ને કે વ્યવસ્થિત આપણે હાથ ધોવા. તો શ્રીજી મહારાજને પણ આવું સ્વચ્છતાનું અંગ હતું, તો એક એક આંગળી ચોડીને માટીથી હાથ ધોતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે શૌચવિધિ બાદ હંમેશા માટીથી હાથ ધોતા. બેલ્જિયમમાં એક વખત બાપા શૌચવિધિ કરીને આવ્યા, હાથ ધોયા, પછી ફરીથી માટીનો ઢગલો લઈને ત્યાં સિંક ઉપર મૂક્યો અને નાવા ગયા બાપા પોતે. સંતોને થયું કે બાપાએ કેમ મૂક્યો હશે, ફરી એમને જવું હશે શૌચવિધિ કરવા. પછી પૂછ્યું તો બાપા કે ના, કે પછી યોગીચરણ સ્વામી જ્યારે જાય તો એમને માટીની જરૂર પડે ને, એમ બાપાએ થોડી સેવા પણ કરી લીધી. એ પણ પ્રસંગ આપણને યાદ આવે છે. પછી વર્ણન કરે છે કે પછી દાંતણ કરતા શ્યામ, મુખ ધોઈ લોતા સુખધામ. શ્રીજી મહારાજને દાંતણ કરવા માટે એવું વર્ણન આવે છે કે ગઢાડીના આંબા શેઠ આખી રાત પોતે બાવળનું દાંતણ એ લવિંગવાળા પાણીમાં બોળી રાખતા અને દરરોજ સવારે ગઢાડેથી ચાલતા ચાલતા આવે અને રસ્તામાં ન્યાલકરણ એમ મહારાજની સ્મૃતિ કરતાં કરતાં આવે અને એવું સુંદર દાંતણ મહારાજને આપે અને પછી શ્રીજી મહારાજ પોતે દાંતણ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ પહેલાં દાંતણ કરતા અને બાપા તો દાંતણ કરતા જાય અને બાજુમાં ડૉક્ટર સ્વામી બેસીને પત્રો વાંચે. હવે બાપા કેટલા સતાવધાની હશે, તો સવારમાં દાંતણ કરતાં કરતાં પત્રો સાંભળ્યા હોય, પછી આખો દિવસ પધરાવણીઓ ને બધું ચાલે, પછી સાંજે સભામાં બેસે ને ત્યારે પત્રના જવાબ આપે. તો બાપાને યાદ હોય સવારે કયા કયા પત્ર એમને સાંભળેલા છે, તો એ બાપાની લીલા પણ આપણને યાદ આવે છે. મહંત સ્વામી મહારાજ અત્યારે બ્રશ કરે છે. સેવક સંતોએ વાત કરી કે બાપા જ્યારે બ્રશ કરે તો એમની કેવી ટેવ છે, તો આપણે તો બ્રશ કરતા હોય તો સિંકમાં નળ ચાલુ રાખીએ. મહંત સ્વામી મહારાજ લોટામાં પાણી ભરી રાખે, વધારે પાણી પણ ન બગડે. કોઈક વખત સેવકો લોટો મૂકવાનું ભૂલી ગયા હોય તો યાદ કરીને મંગાવે, પણ સ્વામી બાપાની એવી રીત છે કે પોતે બ્રશ કરતા હોય ત્યારે લોટામાં પાણી રાખે, એનાથી બ્રશ સાફ કરે, કોગળા કરે, એટલે પાણી પણ ઓછું બગડે. તો એવી પણ મોટા પુરુષની ક્રિયાઓ એની પણ આપણને સ્મૃતિ થાય છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વતુ કરાવતા વળી મહારાજ મુંડન કરતા એની પણ સ્મૃતિ મને થાય છે. શ્રીજી મહારાજના મુંડનનો એક પ્રસંગ એવો આવે છે. એક વખત મહારાજ તાવી ગામમાં હતા અને ત્યાંથી આગળ જતા હતા અને મહારાજે રસ્તામાં કહ્યું કે મુંડન કરવું છે. તો તાવી ગામનો એક વાળંદ હતો, એને બોલાવી લાવ્યા અને એને તો મુંડન શરૂ કર્યું અને એને તો સીધો જ કોરો અસ્ત્રો લઈને મહારાજનો એટલું બધું શ્રીજી મહારાજને એમ પીડા થવા માંડી. તો અડધું મુંડન થયું ને મહારાજ કહે કે કોઈ બીજો વાળંદ હશે કે આમાં તો બહુ સુખ આવતું નથી. એટલે એમ મહારાજની સાથે જાલમસિંહ બાપુ હતા. હવે એ પોતે એમને કહ્યું કે મહારાજ, ત્યાં મારા ગામની અંદર નજીક જ છે મારું ગામ, દેવળિયા ગામ, ત્યાં એક બહુ સારો વાળંદ છે, તમે કહેતા હોય તો હું બોલાવી લાવું. મહારાજ કે બોલાવી લાવો. એમ કરીને પેલા વાળંદને પછી વિદાય કર્યો. પછી અડધી અજામતે શ્રીજી મહારાજે આગળની સવારી ચાલુ રાખી અને આગળ જઈને એક તળાવડી આગળ મહારાજ પોતે ઊભા રહ્યા. તો પેલા જાલમસિંહ બાપુ પેલા વાળંદનો થેલો પોતાના ખભે, કારણ કે પેલા વાળંદને પછી ઝડપથી, એ તો પોતે ઘોડા ઉપર હતા, ફાવતું નહોતું, તો કે લાવ તારો થેલો મને આપ. એને પોતે એમનો થેલો ઉપાડ્યો અને પેલો વાળંદ ભેગો આવ્યો અને શ્રીજી મહારાજ પણ એમના પર બહુ રાજી થઈ ગયા કે તમે આવા નિર્માની થઈને અમારી સેવા કરી. અને પછી પેલા વાળંદે મહારાજનું મુંડન કર્યું. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ આ વાળંદ કેવો છે? તો શ્રીજી મહારાજ ગમત કરતાં કરતાં કહે
કે પેલાની પાસે જીવનું જોખમ હતું, આની પાસે દેહનું જોખમ છે. ટૂંકમાં આ પણ એટલો સારો નહોતો, પણ શ્રીજી મહારાજે ત્યાં મુંડન કરાવ્યું. તેવો પણ એક પ્રસંગ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજના મુંડન માટે પણ પહેલાં તો યોગીજી મહારાજના સમયથી એક વનમાળીભાઈ હતા, એ પોતે એમનું મુંડન કરતા, અને બાપા પરદેશ જાય ત્યારે પણ ભેગા આવતા. પ્રમુખ સ્વામી મહારાજનું શરૂઆતમાં મુંડન પણ તેઓ જ કરતા. પછી તો એમની ઉંમર થઈ એટલે બાપાએ કહ્યું કે હવે તમે રહેવા દો. ત્યાર પછી સંતોએ બાપાના મુંડનની શરૂઆત કરી. મહંત સ્વામી મહારાજના મુંડનની સ્મૃતિ કરીએ તો કંપાલામાં મહંત સ્વામી મહારાજ હતા, અને રાત્રે મુંડન થાય પછી બાપાને પોડવાનું મોડું ના થાય એટલે સંતોએ કીધું કે સ્વામી મુંડનની ભેગી ચેષ્ટા ચાલુ કરી દઈએ. તો મહંત સ્વામી મહારાજ અકળાઈ ગયા. એક અડધો કલાક મોડું થાય એમાં શું ખાટું મોડું થઈ જાય છે, કે મુંડન કરતાં કરતાં કંઈ ચેષ્ટા બોલવાનું સુખ આવે, પછી શાંતિથી ચેષ્ટા બોલશું એમ કહીને સ્વામી મુંડન કરવા બેઠા. પછી તે વખતે સંતોએ પૂછ્યું કે સ્વામી તમને મુંડનના આવા કોઈ અનુભવ થયેલા, આવા કોઈ આમ કડવા અનુભવ? ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે એક વખત ધર્મજની અંદર અમે હતા, અને એક ઘરડો વાળંદ હતો, એ પોતે મુંડન કરવા આવ્યો અને ઠંડી હતી, અને સવારે 4:30 વાગે આવ્યો કે એના હાથ ધ્રુજે, તે કે 8 કાપા પાડ્યા હતા. એની કે અમને સ્મૃતિ થાય છે. એટલે સંતો કે 8 કાપા? સ્વામી કે રેકોર્ડ તો અમારો 17નો છે, કે એક વખત અમે સારિંગમાં હતો અને ત્યાં એક વાળંદ આવેલો, ને કે પહેલાં બધા મોટા મોટા સંતોનું મુંડન થાય ત્યારે સ્વામીની ઉંમર નાની હશે, અને કે મારો વારો આવ્યો ત્યાં સુધી તો અસ્ત્રોયાનો સાવ બુઠ્ઠો થઈ ગયેલો. તો કે તે વખતે 16-17 કાપા માથા ઉપર, આમ નાના મોટા કાપા હોય, પણ એની સ્મૃતિ પણ કરી. તો અહીંયા વતુ કરાવતા વળી નખ લેતા 10 આંગળી. શ્રીજી મહારાજ પોતાના નખ જાતે આવી રીતે લેતા હતા. સ્વામી બાપા પણ હમણાં જ આપણે પ્રસંગ વાંચેલો, ગાડીમાં બેઠા બેઠા પ્રમુખ સ્વામી મહારાજે પોતાના નખ કાપ્યા. મહંત સ્વામી મહારાજ પણ પોતાની જાતે જ પોતાના નખ કાપતા હોય છે. પછી શ્રીજી મહારાજ સ્નાન કરતા, એનું પણ વર્ણન કર્યું છે. વળી નાતા ઉને નીર લૂતા લાસુ પટ શરીર. ગરમ પાણીએ નાહીને કોરા વસ્ત્રે મહારાજ પોતાનું શરીર લૂછતા. પછી મહારાજ ચડતા ચાખડીએ ચટ, ચાખડી ઉપર ચડી ઓઢી પછેડી પાવન આવ્યા જમવાને જીવન. પછી શ્રીજી મહારાજ આવી રીતે જમવા માટે આવતા. અને નિષ્કુળાનંદ સ્વામી આ પ્રથમ પ્રકરણ અહીંયા પૂર્ણ કરે છે. તો હરિસ્મૃતિનું આ સ્વરૂપ ચિંતામણીનું પ્રકરણ જોયું. આગળ શ્રીજી મહારાજની જમવાની બધી લીલાનું વર્ણન આગળ બીજા પ્રકરણોની અંદર નિષ્કુળાનંદ સ્વામી કરશે, એની આપણે સ્મૃતિ કરીશું. તો આ પ્રથમ પ્રકરણની અહીંયા સમાપ્તિ થાય છે. ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પ્રથમ ચિંતામણી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.